હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક્સેલની એક એડવાન્સ ફોર્મ્યુલા વિશે જોઈશું. અહીંયા મેં એક સ્ટુડન્ટ માર્કશીટ લીધેલી છે એક્ઝામ્પલ માટે. આ સ્ટુડન્ટ માર્કશીટ મેં ઓલરેડી એક્સપ્લેન કરેલી છે, એની એક વિડીયો બનાવેલી છે. જો તમે ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની મેં લિંક આપેલી છે, એના થ્રુ તમે જોઈ શકો છો. હવે એડવાન્સ ગ્રેડ ફોર્મ્યુલા છે શું એ જોઈશું આપણે. અહીંયા હું ધારો કે એક સ્ટુડન્ટના માર્ક હું 33 કરું છું, એટલે કે એને ફેલ બતાવું છું. તો અહીંયા તમે જોઈ શકો છો એનો સ્ટેટસ ફેલ આવે છે, પણ અહીંયા ગ્રેડ બી બતાવે છે. તો એડવાન્સ ફોર્મ્યુલા છે શું? તો એડવાન્સ ફોર્મ્યુલામાં આપણે એવું બતાવીશું કે કોઈ બી સ્ટુડન્ટ એક બી સબ્જેક્ટમાં ફેલ હોય તો અહીંયા એનો ગ્રેડ નહીં બતાવવું જોઈએ, એના બદલે આપણે ફેલ બતાવીશું. અને હું અહીંયા એના પાછા માર્ક ચેન્જ કરી દઉં છું. ઓકે, હવે આપણે અહીંયા ફોર્મ્યુલા જોઈશું. ઇક્વલ ટુ ઇફ ડબલ બ્રેકેટ એન્ડ ફરી બ્રેકેટ. હવે ત્રણે ત્રણ કન્ડિશન કે જેના માર્ક ધારો કે અહીંયા પહેલું છે સ્ટુડન્ટ B2, અને B2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 35, કોમા જેટલા સબ્જેક્ટ હોય બધા લઈ લેવાના. ઇંગ્લિશ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 35, કોમા મેથ્સ એટલે કે D2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 35. પછી આપણે અહીંયા કૌંસ ક્લોઝ કરીશું, પછી કોમા. પછી હવે આપણે ઇફની ફોર્મ્યુલા યુઝ કરીશું, જે આપણે ગ્રેડમાં યુઝ કરી હતી સેમ એ જ. ઇફ બ્રેકેટ. હવે અહીંયા ટોટલ કન્ડિશન આપણે એ હતી કે જેનું ટોટલ 250 કે તેથી વધુ હોય એનું એ ગ્રેડ, કોમા ફરીથી ઇફ બ્રેકેટ, ફરીથી જેનું ટોટલ 200 કે તેથી વધુ હોય E2, તો એને બી ગ્રેડ. ફરીથી કોમા ઇફ E2 એટલે કે જેનું ટોટલ 150 કે તેથી વધુ હોય તો એને સી ગ્રેડ. અધરવાઇઝ હવે આપણે અહીંયાથી ક્લોઝ કરીશું. હવે કોમા અધરવાઇઝ ફેલ, કૌંસ પૂરું, એન્ટર. હવે આપણે અહીંયા ચેક કરીશું ફોર્મ્યુલાને. ધારો કે અહીંયા એક સ્ટુડન્ટના માર્ક આપણે અહીંયાના 35 છે, તો એના 32 કરું છું. તો તમે જુઓ છો અહીંયા ફેલ આવી ગયું, એટલે કે આપણે ફોર્મ્યુલા બરોબર છે. હવે હું આના ફરીથી અહીંયાના માર્ક 36 કરું છું. ઓકે, અહીંયા પાસ બી બતાવે છે અને ગ્રેડ બી બતાવે છે. આ આપણી ઓલ્ડ ફોર્મ્યુલા હતી અને આ એડવાન્સ ફોર્મ્યુલા છે. અહીંયા ફરીથી હું કોઈ બી એક સ્ટુડન્ટના માર્ક, ઓકે, આના માર્ક હું 33 કરું છું, એટલે કે એને ફેલ બતાવું છું. તો તમે જોઈ શકો છો અહીંયા એનો ગ્રેડ બતાવતો નથી. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે એડવાન્સ ગ્રેડ ફોર્મ્યુલા અપ્લાય કરી શકો છો. તમને મારી જો વિડીયો પસંદ આવી હોય જરૂરથી લાઇક કરજો, વિડીયો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી જે બી હું નવી વિડીયો અપલોડ કરું એના નોટિફિકેશન તમને ઈમેલ થ્રુ મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.